Hello, કેમ છો? Welcome on series of Let's Nurture Our Kids Step by Step to bring out their potential 100% out as we wish, right? આપણે બાળકો પાસેથી ઘણું બધું એક્સપેક્ટ તો કરતા જ હોઈએ છીએ, પણ સાથે સાથે આપણે એ પણ સમજવું જોઈએ, એ પણ જાણવું જોઈએ કે બાળકો પાસેથી જે એક્સપેક્ટ કરીએ છીએ એના માટે આપણે શું કરવું પડશે, આપણે કયા એફર્ટ્સ મૂકવા પડશે. તો એના માટે આજે આપણે જે એક્સપર્ટને ઇન્વાઇટ કર્યા છે એ છે મિસ સ્નેહા ત્રિવેદી, જેઓ 2 સબ્જેક્ટમાં માસ્ટર્સ છે. એક છે ક્લિનિકલ સાયકોલોજી અને બીજું જે છે ફૂડ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ચાઇલ્ડ માટેના. બંને સબ્જેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સિવાય એજ્યુકેશન સિવાયની વાત કરીએ તો આ ફિલ્ડમાં એમણે વેરીડ સબ્જેક્ટમાં ઘણી બધી સંસ્થાઓ સાથે જુદું જુદું કામ કર્યું છે. તો ચાલો મળીએ સ્નેહા ત્રિવેદીને. નમસ્તે, હું મજામાં છું અને આભાર આપનો મને આ સિરીઝ પર ઇન્વાઇટ કરવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સ્નેહા, જે મને પ્રાઇમરી ખબર છે એ તો મેં કહ્યું કે વોટ એજ્યુકેશન યુ હેવ ગોટ, પણ એ સિવાય એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ જે છે કે એ એપ્લાય ક્યાં ક્યાં કર્યું છે તમે? ઓકે, એજ્યુકેશન જે છે મારું, એ સિવાય આપણે ચાઇલ્ડ હેલ્થ એન્ડ ન્યુટ્રિશનમાં રિસર્ચ કર્યું છે, જેમાં માલ ન્યુટ્રિશન તો છે જ કે કોઈ બાળક કુપોષિત છે, પણ હાલમાં આપણો દેશ એક સમસ્યાથી પીડિત છે, જે છે ટ્રિપલ બર્ડન ઓફ માલ ન્યુટ્રિશન. ટ્રિપલ બર્ડન ઓફ માલ ન્યુટ્રિશન એવી વસ્તુ છે કે જેમાં કુપોષણ તો છે જ, અને આપ એક વસ્તુ સાંભળ્યું હશે, હિડન હંગર, જેને આપણે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સી કહીએ છીએ. ઓકે. એન્ડ થર્ડ ઇઝ ઓવર ન્યુટ્રિશન ઓર યુ કેન સે ઓબેસિટી, જે આપણે બાળકોમાં જોતા હોઈએ છીએ. સો આ ટ્રિપલ બર્ડન ઓફ માલ ન્યુટ્રિશન અત્યારે આપણા ઇન્ડિયામાં વધારે જોવા મળતું હોય છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. યસ, એન્ડ વેરી ટ્રુ. બહુ જ સાચી વાત છે. સ્નેહા, આમાં એવું છે કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનાથી આપણે અવેર નથી. પેરેન્ટ્સની વાત કરું છું કે પેરેન્ટ્સ વિશ કે મારે બહુ બધું કરવું છે બાળક માટે, પણ એ લોકો પછી આણે આ કર્યું એ જોઈને આ કરે છે, એટલે દરેક જણ એકબીજાની કોપી કરીને એપ્લાય કરે છે, પણ પર્ટિક્યુલરલી ફોર ધેર ચાઇલ્ડ શું જરૂરી છે એના માટેની અવેરનેસ ક્રિએટ કરવી બહુ જ જરૂરી છે, રાઈટ? સો સૌથી પહેલાં તો વી વોન્ટ ટુ નો ફ્રોમ યુ કે દાખલા તરીકે આપણે 5 વર્ષ પછીની ઉંમરના બાળકોની વાત કરીએ તો એ લોકોનો મેન્ટલ અને ફિઝિકલ ગ્રોથ, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રિશન અને પેરેન્ટિંગ, એ બે માટે શું જરૂરી છે? બિલકુલ. સૌથી પહેલાં તો હું જણાવી દઉં કે દરેક બાળક યુનિક છે, દરેક બાળક અલગ છે. આપણા બ્રેઇનમાં 10 બિલિયન સેલ્સ છે. એ સેલ્સના દ્વારા દરેક બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ અલગ છે. તો સૌથી પહેલાં આપણે આપણા બાળકની જરૂરિયાત સમજવી પડે. ફિઝિકલ ડેવલપમેન્ટ માટે શું જરૂરી છે, એઝ વેલ એઝ મેન્ટલ ડેવલપમેન્ટ માટે શું જરૂરી છે. આ જાણ્યા બાદ આપણે એક ડેડિકેટેડ સ્ટ્રેટેજી બાળકો માટે અથવા તો આપણા પોતાના બાળક માટે અપનાવી શકીએ. સૌથી પહેલાં બાળકનું વેઇટ અને હાઇટ લેવામાં આવે, ત્યારબાદ અમુક બ્લડ ટેસ્ટ કરાયા પછી કે હિમોગ્લોબિન લેવલ કેટલું છે એ જાણ્યા બાદ એ બાળકને કઈ ડેફિશિયન્સી છે આપણને ખ્યાલ આવે. ત્યારબાદ આપણે ટાર્ગેટેડ અપ્રોચથી બાળકને ટ્રીટ કરી શકીએ છીએ, યા તો એવું કહું કે નર્ચર કરી શકીએ છીએ. રાઈટ. અને આ ટાર્ગેટેડ જે તમે વાત કરી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, પણ એને તમે ફૂડથી કે સપ્લિમેન્ટથી કેવી રીતે, વોટ ડુ યુ સજેસ્ટ? સૌથી પહેલું પેરેન્ટ્સને મારું સજેશન એ હશે કે આપણે ઓલવેઝ એવું ફોકસ કરીએ છીએ કે ચાઇલ્ડની નીડ શું છે, પણ હું એવું કહું છું કે ચાઇલ્ડની નીડ કરતાં પહેલાં આવે છે ફેમિલીની નીડ. ઇટ ઇઝ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ન્યુટ્રિશન એન્ડ ફૂડ હેબિટ્સ. અત્યારે આપણે બધા ટેવાયેલા હોય છે લગભગ કે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવું,
બરાબર, અને જે બને એ આપણે બધા જ જમતા હોય છે, જે બહુ સારી બાબત છે. પણ તમારા બાળકને તમે જ્યારે સારી ફૂડ હેબિટ્સ એનામાં લાવવા માંગો છો, તો સૌથી પહેલાં મારો આગ્રહ એવો હોય છે કે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ ન કરતા બધા જ ઘરના ફેમિલી મેમ્બર્સ આસન પાથરીને નીચે જમવા બેસે. તો સવાલ એવો આવે કે શા માટે એવું જરૂરી છે? અગર આપણે થોડુંક આપણી હિસ્ટ્રી અને કલ્ચરમાં જઈએ તો આપણે જોઈશું કે પહેલાંના એન્શિયન્ટ ટાઈમમાં કે વૈદિક ટાઈમમાં બધા નીચે બેસીને આસન પર બેસીને જમતા. તો એનાથી એક જમીનથી જોડાઈએ એટલે એક અર્થિંગ આવે. એ જ્યારે અર્થિંગ આવે ત્યારે એ તમારી પાચન શક્તિ જે છે એને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે તમે જે ભોજન ગ્રહણ કરો છો એનું પૂરતું પાચન થાય છે અને તમારા શરીરને લાગે છે. હવે સવાલ આવે કે શું ખાવું જોઈએ, કઈ રીતનું ખાવું જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ કેટલું ખાવું જોઈએ. અત્યારે આપણે બેઝિક વાત કરીએ તો સેલેડ હોવું જોઈએ, પ્લસ દાળ ભાત શાક રોટલી, આ તમારા કઠોળ લઈ લો, આ તમારા ભોજનમાં હોવું જોઈએ, જેને આપણે સમતોલન આહાર કહીએ છીએ. તો ઘરના બધા જ લોકો એક સાથે બેસીને ભોજન કરવા બેસે. અત્યારે હું એવું જોઉં છું કે લગભગ ડાઇનિંગ ટેબલ પર બધા બેઠા હોય છે અને દરેક વ્યક્તિ પોતાના જ મોબાઈલમાં કંઈક ઓપરેટ કરે છે, યા તો કંઈક જોઈ રહ્યું છે, બધા ખાઈ રહ્યા છે, કોઈ કોન્વર્સેશન નથી. અને કોન્વર્સેશન છે તો એવા ટોપિક પર છે જેનાથી આપણું કંઈ લેવા દેવા નથી. તો મારું એક રિક્વેસ્ટ બધા જ ઘરના લોકોને અને પેરેન્ટ્સને એ છે કે એક એવી હેબિટ આપ ડેવલપ કરો, એક એવો પ્રોટોકોલ ડેવલપ કરો કે બધા સાથે નીચે બેસીને આસન પર બેસીને ભોજન લે. અને ત્યારે કોઈ સ્ક્રીન ટાઈમ નથી, મીન્સ નો ટીવી નો મોબાઈલ. અને કોઈક એવા સારા ટોપિક પર વાત થાય, જેમ કે પરિવાર સાથે મળીને કઈ રીતે એન્જોય કરી શકે છે આવનારો સમય, ક્યાંક પિકનિક જવું છે, યા તો કોઈક એક વ્યક્તિની ઘરમાં અચીવમેન્ટની વાત કરો. આથી એ વસ્તુ થશે કે તમારું બાળક તમને જોઈ રહ્યું છે કે તમે બધું ખાઈ રહ્યા છો, તો ઓટોમેટિકલી તમારું બાળક બધું ખાતા શીખી જશે. ક્યારે એવું નહીં થાય કે મારું બાળક આ શાકભાજી નથી ખાતું. યુઝ્યુઅલી હું એવું જોઉં છું કે લગભગ બાળક બટાકાનું શાક, ભીંડાનું શાક અને અથવા તો શાકનો રસો ખાય છે. એ લોકો રોટલી બી પ્રોપરલી ચાવતા નથી. તો જ્યારે ઘરના મોટા સાથે બેસીને લગભગ બધું વ્યવસ્થિત ચાવીને ખાય છે તો ઓટોમેટિકલી બાળક પણ આ જ ટેવ ગ્રહણ કરશે. રાઈટ. સો તમે જે કરશો એ વસ્તુ બાળક સૌથી પહેલું રોલ મોડેલ બાળકો માટે પેરેન્ટ્સ જ હોય છે. તમે માનો કે ના માનો. એટલે તમારું બાળક ક્યારેક પણ કંઈ પણ મિસબિહેવ કરે અને તમે શોધો છો બ્લેમ ગેમ કે આ ક્યાંથી શીખ્યો, તો તમે ઇન્ટ્રોસ્પેક્શન કરજો, તમને એનો આન્સર મળી જશે. રાઈટ. સેમ વે ન્યુટ્રિશનની પણ વાત જેમ સ્નેહાએ કરી કે સાથે બેસી અને સંપૂર્ણ બેલેન્સ આહાર તમે જે ખાતા હશો એ જ એ ફોલો કરશે અને એ જે એડોપ્ટ પણ કરશે. હવે બીજી એક વસ્તુ, આપણે જ્યારે ન્યુટ્રિશનની વાત કરી તો ઇનકમ્પ્લીટ ન્યુટ્રિશન અથવા તો બેલેન્સ નથી એવું જે ફૂડ હોય, એનો ઇમ્પેક્ટ ફિઝિકલ ડેવલપમેન્ટની જેમ મેન્ટલ ડેવલપમેન્ટમાં પણ હોય છે. બધા પેરેન્ટ્સને એક વસ્તુ ખાસ જાણવાનું કે ફિઝિકલ ડેવલપમેન્ટ એઝ વેલ એઝ મેન્ટલ ડેવલપમેન્ટ બંને આપસમાં સંકળાયેલ છે. તમે ક્યારેય ફિઝિકલ ડેવલપમેન્ટને અલગ અને મેન્ટલ ડેવલપમેન્ટને અલગ એવી રીતે જોઈ શકતા નથી. તો શા માટે નથી જોઈ શકાતું? એનું પહેલું કારણ કેમ કે આપણે જે ફૂડ ગ્રહણ કરીએ છીએ, જે ભોજન ગ્રહણ કરીએ છીએ, એ આપણને એનર્જી આપે છે, શક્તિ આપે છે. હવે બ્રેઇન ડેવલપમેન્ટ પણ એ શક્તિમાંથી જ થાય છે. આપણી પાસે કોઈ એવું અલગ કનેક્શન નથી કે ફિઝિકલ ડેવલપમેન્ટ માટે શક્તિ ક્યાંક બીજેથી આવે છે અને બ્રેઇન ડેવલપમેન્ટ માટે અલગથી, એવું નથી. બ્રેઇન ડેવલપમેન્ટ માટે પણ એનર્જી આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી જ મળે છે. એટલા માટે મેન્ટલ ડેવલપમેન્ટ અને કોગ્નિટિવ એબિલિટીઝ, જેમ કે બૌદ્ધિક વિકાસની વાત કરીએ તો આપણે જે પ્રકારનું ફૂડ લઈએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે આહાર, વિહાર અને વિચાર. તો આહાર પર આટલું ફોકસ આપણે વેદો પુરાણોમાં વાંચી શકીએ છીએ અને સાંભળ્યું પણ હશે. તો સૌથી પહેલાં સમતોલન આહાર તો છે જ. એવું આહાર હોવું જોઈએ કે જેમાં બાળકને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, ફેટ અને જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે એ મળી રહે. સાથે સાથે
કોઈ બી એજનું બાળક છે, ચાહે 5 વર્ષથી 15 વર્ષનું હોય કે ગમે તે એજનું બાળક હોય, અથવા તો ઇવન મોટાની વાત લઈ લઈએ તો 6 થી 8 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કેમ કે બ્રેનને ઓક્સિજનની જરૂર હોય છે, તો એ સંદર્ભમાં પાણી પીવું એ બહુ જરૂરી બની જાય છે. રાઈટ. સો ન્યુટ્રિશન એટલા માટે જરૂરી છે, કેમ કે અગર તો બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે પોષણ એટલા માટે જરૂરી બની જાય છે. હવે જો પૂરતું પોષણ નથી મળતું તો એક વસ્તુ બહુ સહજ રીતે સમજી શકાય કે એ બાળકને જે મેન્ટલ વર્ક માટે યા તો મેન્ટલ એક્ટિવિટી માટે જે એનર્જી જોઈએ છે એ નહીં મળે. તો થશે શું? બાળક વ્યવસ્થિત શીખી નહીં શકે, ભણી નહીં શકે, કોઈ બીજી એક્ટિવિટીઝમાં ઉત્સાહભેર પાર્ટિસિપેટ નહીં કરી શકે, ચીડચીડિયું થઈ જશે બાળક અને રોતડું થઈ જશે. ઘણી વખત પેરેન્ટ્સ આવીને મને કહેતા હોય છે કે મારું બાળક બહુ રોતડું થઈ ગયું છે. અચ્છા, જ્યારે આયરન ડેફિશિયન્સી હશે તો પણ આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. એટલા માટે બહુ જરૂરી છે કે શારીરિક વિકાસ અને માનસિક વિકાસ માટે પોષણ અતિ આવશ્યક છે. રાઈટ. સી, આપણે આ ઓબ્ઝર્વ કર્યું જ હોય છે, ઘણા બધા બાળકોને એક્સપ્રેસ કરતા નથી આવડતું કે મને ભૂખ લાગી છે, કે મને અનઇઝી લાગે છે, કે મને કંઈ થાય છે. ત્યારે ઘણા બાળકો આપણે જોયા છે કે નીચે આળોટવા માંડે, જીદ કરે, રડે, ઇરિટેબિલિટી બતાવે. તો આ બધાની પાછળનું જે કારણ છે એ એક કારણ એ પણ હોઈ શકે કે કોઈ પ્રકારની ડેફિશિયન્સી હોય. બિલકુલ. તો એના માટે તમારે યોગ્ય પોષણ પૂરું પાડવું જ પડે. અને સ્નેહા ટોલ્ડ અસ કે બાળકને ફોકસ કરવા માટે, એ ભણવા માટે હોય કે બીજી એક્ટિવિટી માટે હોય, તો એના માટે યોગ્ય ન્યુટ્રિશન કે પોષણ નહીં મળે તો એ એક્ટિવિટી એ નહીં કરી શકે. હવે આ જે વાત કરી આપણે કે બાળકનું યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ, તો એમાં પેરેન્ટ્સનો અને બીજો આવે છે ટીચરનો રોલ. રાઈટ. કારણ કે મેન્ટલ હેલ્થ અથવા તો મેન્ટલ ગ્રોથની વાત આવે તો આ બંને વિશે આપનું શું કહેવું છે? આ વાત એકદમ સાચી છે કે બાળક સૌથી પહેલાં જ્યાંથી શીખે છે એ છે પેરેન્ટ્સ અને ઘર પરિવાર. ફેમિલીનો એક બહુ મોટો રોલ હોય છે બાળકના ઉછેર માટે. ઘણી વખત મેં જોયું છે કે ન્યુક્લિયર ફેમિલીઝ હોય છે, બંને પેરેન્ટ્સમાં બંને વ્યક્તિ વર્કિંગ છે. હવે બાળક અમુક સમય સ્કૂલમાં વિતાવે છે, ઘર આવ્યા પછી યા તો એમને કોઈ કેરટેકર હોય છે, એ ધ્યાન રાખતા હોય છે. હવે થાય છે એવું કે એક એક્ઝામ્પલ વડે કહું કે તમે કમ્પ્યુટર ઓપરેટ કર્યું હશે અત્યાર સુધીમાં, તો એવું થઈ ગયું કે તમે કમ્પ્યુટર તો લાવી દીધું પણ તમે આખું પ્રોગ્રામિંગ બીજાના હાથમાં આપી દીધું. એટલે થશે એવું કે ઘણી વખત તમારું બાળક તમને એરરફુલ બિહેવિયર આપશે. તમને એવું લાગશે કે આવું કેમ કરે છે, પણ ધ રીઝન ઇઝ એનું કારણ એ છે કે કઈ રીતે તમારું બાળક એનો સમય પસાર કરી રહ્યું છે, કોની સાથે પસાર કરી રહ્યું છે. એટલા માટે પેરેન્ટ્સ, ફેમિલી અને ટીચર્સનો બહુ મોટો રોલ છે. બાળક શાળામાં જાય છે તો ટીચર એનું રોલ મોડલ તો હોય છે જ. કઈ રીતે ટીચર ભણાવી રહ્યું છે, બે ટીચર આપસમાં કઈ રીતે વાત કરે છે, કઈ ભાષાનો કઈ રીતે ઉપયોગ કરે છે, આ બધું જ બાળક માઇન્યુટલી ઓબ્ઝર્વ કરતું હોય છે. ઘણી વખત એવું થાય કે આપણને એવું લાગે કે ઠીક છે ને, બધા તો પોતપોતાની એક્ટિવિટીમાં બિઝી છે, આ ચાલી જશે, પણ આ નથી ચાલતું. બાળકનું ધ્યાન ભલે જોવામાં ન હોય પણ કાન તો છે જ. તમને એવું લાગે છે કે બાળક નથી જોઈ રહ્યું, પણ સાંભળી તો રહ્યું છે ને. સો તરત કેચઅપ કરે છે. ઘરમાં બી પેરેન્ટ્સની વચ્ચે હેલ્ધી રિલેશનશિપ હોવી અતિ આવશ્યક છે. કેમ કે જો ત્યાં કંઈ પ્રોબ્લેમ છે તો બાળકને ડેવલપમેન્ટમાં, ફિઝિકલ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટલ ડેવલપમેન્ટ બંનેમાં ફરક પડશે. તો પહેલો સવાલ એવું થાય યુઝ્યુઅલી બધાને કે ફિઝિકલ ડેવલપમેન્ટમાં કઈ રીતે? આપ જોશો બાળકોમાં ખાસ કરીને ઇટિંગ ડિસઓર્ડર્સ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે. તો કેમ થઈ રહ્યા છે? તો એના અમુક રીઝન્સ એવા જાણવા મળ્યા છે. મેં મારા ઘણા રિસર્ચ પેપરમાં આ વાત જણાવી છે કે ફેમિલી એટમોસ્ફિયર બહુ જ મોટો ભાગ ભજવે છે. દાદા દાદી અને માતા પિતાના આપસમાં સંબંધ સારા નથી, પ્રોપર્ટી કોન્ફ્લિક્ટ છે. બાળક આ જુએ છે, બાળક સીધે સીધું એને છે ને ખાવા ઉપર ઉતારે છે. એકદમ વધારે ખાવા મળશે, યા તો ફૂડ હેબિટ ડ્રાસ્ટિકલી ધીરે ધીરે ચેન્જ થાય છે. આઈ વુડ સે ડ્રાસ્ટિક બટ ગ્રેજ્યુઅલ.
ડ્રાસ્ટિક તો છે જ, પણ ધીમે ધીમે, અને એ ધીમો ધીમો જે ચેન્જ છે એ કોઈને ખ્યાલ નથી આવતો. કેમ કે ઘરના મોટા જે બધા છે એ કોઈક બીજી જગ્યાએ બિઝી છે, પોતાનામાં બિઝી છે. યસ, દરેકના પોતાના લાઈફના સ્ટ્રગલ્સ છે. તો મારું એક આગ્રહ એ રહે છે કે પેરેન્ટ્સ, ફેમિલી અને ટીચર્સ ક્યારેય આ વસ્તુને લાઇટલી ના લે કે કોઈ જોઈ નથી રહ્યું, કોઈ સાંભળી નથી રહ્યું, તો આપણે આપણી રીતે બિહેવ કરીએ. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એડ કરવા ઈચ્છીશ, હંમેશા બાળકની લાઈફ એવી કરો કે જેને ઘરમાં પણ ઘણું શીખવા મળે, એને એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો. એક દાખલા તરીકે, જ્યારે લેડીઝ છે ઘરની, યા તો કોઈ બી વ્યક્તિ શાકભાજી લેવા જાય છે, તો બાળકને સાથે લઈને જાઓ, એને શાક વિશે કહો કે આ શાક છે, એમાંથી આપણને આ ન્યુટ્રિયન્ટ્સ મળે છે. યસ, તો બાળકને ખાવાની ઈચ્છા થશે. આપણે આ પ્રોસેસ ટોટલી અવોઇડ કરીએ છીએ. યુઝ્યુઅલી મેં જોયું છે કે ઘરની માતા છે અથવા તો ઘરની કોઈ લેડીઝ જે શાકભાજી લેવા જાય છે, અરે ના, બાળકને પોલ્યુશન લાગી જશે. આ ઇટ્સ નોટ લાઈક દેટ. ઈશ્વરે બહુ જ સારી શક્તિ બાળકોને તો આપી જ છે, આપણને સૌને આપી છે, રોગ પ્રતિકારક શક્તિ, જે આપણને અગેન પોષણમાંથી જ મળે છે. તો કઈ રીતે તમે તમારા બાળકને એક્ટિવિટીઝમાં, ફેમિલી ગેટ ટુગેધરમાં ઇન્વોલ્વ કરો છો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એઝ વેલ એઝ ટીચર્સ એવી એક્ટિવિટીઝ કરે જેમાં બાળકને રસ પડે, એને શીખવાનું વૃત્તિ જાગે કે મારે આ શીખવું છે. સો વી કેન પ્લે અ ગ્રેટ રોલ એઝ અ પેરેન્ટ્સ એન્ડ એઝ અ ટીચર્સ. ટ્રુ. બહુ જ સાચી વાત છે કે એન્વાયરમેન્ટ, યસ, એક હેલ્ધી એન્વાયરમેન્ટ ઘરે, સ્કૂલમાં, ફેમિલીમાં જો આપણે પૂરું પાડી શકીશું તો તમારું બાળક હંમેશા હેપી અને હેલ્ધી રહેશે. જો હેપી હશે તો હેલ્ધી હશે, ને હેલ્ધી હશે તો હેપી હશે. આ બંને વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે, જેમ ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થની વાત છે. ઇટ્સ વેરી ટ્રુ. હવે બીજી વાત આવે છે સ્નેહા, ઘણી બધી વખત પેરેન્ટ્સ તમારી પાસે આવતા હશે એવી કમ્પ્લેન લઈને કે બાળકનું એટીટ્યૂડ અને બિહેવિયર એ આમ નથી કરતું, આમ નથી કરતું. પેરેન્ટ્સ હંમેશા બીજા બાળકોની સાથે એને કમ્પેર કરે છે, ક્રિટિસાઇઝ કરે છે, જજ કરે છે, રાઈટ? સો આના માટે શું કહેવું છે? શરૂઆત જ્યારે આપણે આ એપિસોડની કરી ત્યારે જ મેં કહ્યું કે દરેક બાળક યુનિક છે. યસ, તો કમ્પેરિઝનની વાત આવતી જ નથી. ઈશ્વરે તમને જે આપ્યું છે એ શ્રેષ્ઠ આપ્યું છે. હવે તમે એમાંથી કેટલું શ્રેષ્ઠ ઇન્કલ્કેટ કરો છો એ તમારી પોતાની સ્કિલ્સ અને એબિલિટી પર જાય છે. તો આ જે એપિસોડ છે એમાં ઓલરેડી આપણે ઇન્ક્લુડ કર્યું કે પેરેન્ટ્સ શું કરવું જોઈએ. આપણે એઝ અ પેરેન્ટ્સ એક આઈડિયલ બિહેવિયર બાળકની સામે રજૂ કરવું જોઈએ, અથવા તો એવું કહું કે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. ઘણી વખત એવું હોય છે કે આપણે એઝ અ પેરેન્ટ્સ ભૂલી જતા હોઈએ છીએ કે બાળકને પ્રોપર બિહેવિયર કે પ્રોપર વર્તનનું ઉદાહરણ કઈ રીતે પૂરું પાડવું. તો અગર આપણે બાળકના વલણને ધ્યાનમાં રાખીએ, વર્તનને ધ્યાનમાં રાખીએ, તો આપણે એ જ જોઈશું કે સૌથી પહેલાં તો એ ઘરેથી જ શીખે છે. તો માતા પિતા અને ઘરના બીજા અન્ય ફેમિલી મેમ્બર્સ, એ લોકો બાળકની સામે આઈડિયલ જે એક સોશિયલ બિહેવિયર હોય એ પૂરું પાડે. કેમ કે ત્યાંથી જે ગ્રાસ્પ કરે છે. અને આ જ વસ્તુ એવું નથી કે ટેમ્પરરી છે, એ જ વખતે બાળક શીખે છે ને પછી ભૂલી જાય છે, એવું નથી. બાળક આજે જે શીખ્યું એ શાયદ 50 વર્ષનું જ્યારે પોતે એક એડલ્ટ હશે અને એક ફેમિલી સિસ્ટમમાં હશે, એની પોતાની ફેમિલી હશે, ત્યારે પણ આ જ બિહેવિયર ચાલુ રહેતું હોય છે. એવું નથી કે સ્ટોપ થઈ જાય છે. હા, સ્ટોપ કરવું હોય તો અગેન ફેમિલીએ જ કામ કરવું પડતું હોય છે. રાઈટ. મીન્સ યોર એમ્બિયન્સ અરાઉન્ડ અને સ્કૂલ અને તમારું જે પિયર ગ્રુપ છે એ કઈ રીતનું છે એ પ્રમાણે આખું બિહેવિયર અને એટીટ્યુડ બાળકનું બંધાતું હોય છે, ડેવલપ થાય છે. રાઈટ. હવે જે બાળકોની જમવાની ખોટી આદતો એ પ્રિવેન્ટ કરવા માટે અથવા તો એને સુધારવા માટે શું કરી શકાય? રોંગ ફૂડ હેબિટ્સ કે ખોટી ખાવાની ટેવ કે આદતો સુધારવા માટે જે આપણે વાત કરી કે સાથે જમવા બેસો, કોઈ સ્ક્રીન ટાઈમ નહીં, બધા એકબીજાની સાથે વાતચીત, અને સારી વાતચીત, એવી વાતચીત કે જે એકબીજાને ખુશી આપે. બીજું કે જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરીએ છીએ તો એક ઓટોમેટિક પ્રોસેસ જે થાય છે, દેટ ઇઝ આપણને ઈશ્વરને કહેવાય ને કે ધન્યવાદ દેવાની ભાવના ઓટોમેટિકલી જાગે છે. એક એક્સપેરિમેન્ટ છે જે હું કહીશ કે બધા ઘર પરિવારના લોકો કરી જુએ.
અને આઈ એમ શ્યોર ચેન્જ ખબર પડશે જ, 1 કે 2 વખતમાં જ ખબર પડશે કે કેટલો ફરક પડે છે. એક્સપેરિમેન્ટ એ છે કે બધા જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેસતા હોય, અને ઘણી વખત મને એવું છે કે અત્યારે કે બધા અલગ અલગ બેસે છે. જેમ કે ઘરની માતા સૌથી લાસ્ટ બેસશે કે ભાઈ પહેલાં બધાને જમાડી લો અને પછી હું બેસું. કેમ કે એક આદત એવું હોય છે કે બધાને ગરમ ગરમ રોટલી સર્વ કરી દઉં. તો એવું ન કરવા છતાં, અગર એવું ન કરીએ, બધા સાથે બેસે જમીન પર, જેમ મેં કહ્યું આસન લઈને, અને સૌથી પહેલાં ભોજન પ્રાર્થના કરે. આપણે ભોજન પ્રાર્થના આપેલી જ છે, અને પ્રાર્થના ન કરો તો હાથ જોડીને ઈશ્વરીય શક્તિ જે છે, જેને તમે માનતા હોય, એને આભાર વ્યક્ત કરો કે આપે મને આટલા સક્ષમ બનાયા અને મને આટલું સારું ભોજન આપ્યું છે, તો આપનો આભાર. આ વસ્તુ ઇટસેલ્ફ બધાની અંદર એક ગ્રેટિટ્યુડ પેદા કરશે, એક આભાર, જે કહેવાય ને કે એક આભારની ભાવના વ્યક્ત કરશે. આનાથી જ બધાનું માઇન્ડ બહુ બેલેન્સ થવા લાગશે. તમે જે ખાઓ છો એ તમને પચશે. ઘણી વખત એવું હોય છે ને, ઘણા એવું કહે છે કે જમ્યું પણ પચ્યું નથી ને આમ છે તેમ છે. એ બધું ધીરે ધીરે આ કમ્પ્લેન્સ ઓછી થવા માંડશે. અને જે બધા અલગ અલગ સમયે બેસતા હતા, તો જે મનના મેળાપ નહોતા, મનના મેળાપ ભોજન સાથે કનેક્ટ થઈને આપસમાં જે કોન્ફ્લિક્ટ છે એ ઓછા થતા જશે. મેં તો આ એક્સપેરિમેન્ટ હજારો ફેમિલીઝ પર કર્યું છે, અને મને આઈ કેન સે 99.99% રિઝલ્ટ મળ્યું છે. બહુ જ સિમ્પલ છે. અલગ અલગ ટાઈમે જમવા બેસું એના કરતાં બને ત્યાં સુધી બધા સાથે ભોજન ગ્રહણ કરે. સો દેટ ઇઝ ધ બેસ્ટ એક્સપેરિમેન્ટ. અને આનાથી ફૂડ હેબિટ્સ ઇમ્પ્રૂવ થશે. જે ખોટી આદતો આપણી હતી ખાવાની, જે આપણો મેઇન પ્રશ્ન છે કે રોંગ ફૂડ હેબિટ્સ, એ ઓટોમેટિકલી જતી રહેશે. કે હું આ નહીં ખાઉં, હું જંક ફૂડ વધારે ખાઈશ, કે પ્રોસેસ્ડ ફૂડ વધારે ખાઈશ, હું પેકેટ ખાઉં. બાળક છે ને, યુઝ્યુઅલી આજકાલ આપણે જોઈએ છે 5-5 રૂપિયામાં પેકેટ્સ મળે છે. સો ઘણી વખત જે વર્કિંગ પેરેન્ટ્સ હોય છે એવું કરે છે કે બાળકને 5 રૂપિયા આપી દીધા કે તું ખાઈ લેજે. બટ યુ હેવ ટુ સી કે બાળક શું ખાઈ રહ્યું છે, તો આ બધી હેબિટ્સ જતી રહેશે. તો એક સિમ્પલ એક્સપેરિમેન્ટ છે જે ગુડ ફૂડ હેબિટ્સ લાવશે. વેરી ગુડ. એઝ યુ સે, એવું કહેવાય છે કે ફેમિલી eats together, prays together and plays together, lives together. અને એનાથી જ તમે તમારા બાળકોમાં જે કોઈ ચેન્જીસ લાવવા છે એ લાવી શકો છો. એક પ્રકારનો એક વિશ્વાસ જે પેરેન્ટ્સમાં આવવો જોઈએ એ તમે ક્રિએટ કરી શકો છો. અને સ્નેહા સેઠ, એ બહુ જ સાચી વાત છે કે બાળક જ્યારે એકલું ખાય છે ત્યારે એ શું ખાય છે અને શું નથી ખાતું એ તમને ખબર જ નથી પડતી. એટલે બને ત્યાં સુધી બાળકને ફેમિલી સાથે બેસીને જમે, અને કદાચ ટાઈમ જુદા પણ હોય તો એટલીસ્ટ મધર એની બાજુમાં બેસી અને એની સાથે એક પોઝિટિવ કોઈ પણ સરસ પ્રકારનું ડિસ્કશન કરતા, અથવા તો એને સ્કૂલમાં શું કર્યું, આજે એક્ટિવિટીમાં શું કર્યું, એ વાતો કરતાં કરતાં એને જમાડશે તો ચોક્કસ એનો ઇમ્પેક્ટ બહુ જ સારો આવશે. એનું ન્યુટ્રિશન, નરિશમેન્ટ જે કંઈ કહેવાય એ વધશે જ વધશે. બીજી એક વાત કે આજકાલ બાળકોમાં ઘણી બધી જગ્યાએ જોવામાં આવે છે લર્નિંગ ડિસેબિલિટી, કે જેને એક એકેડેમિક લેંગ્વેજમાં લર્નિંગ ડિસેબિલિટી કહીએ છીએ. અને ક્યારેક ક્યારેક પેરેન્ટ્સ એ વસ્તુને સમજ્યા વગર, એક્સેપ્ટ કર્યા વગર એવી રીતે લે છે કે મારું બાળક મારું કંઈ સાંભળતું નથી, શીખતું નથી, અમે કહીએ કયું કરતું નથી. તો આના વિશે શું કહેવું છે? સૌથી પહેલાં લર્નિંગ ડિસેબિલિટી બાળકમાં છે કે નહીં એ કઈ રીતે ખબર પડે એ જાણવું જોઈએ. ઘણા પેરેન્ટ્સ એવું કમ્પ્લેન કરતા હોય છે કે મારું બાળક સ્કૂલથી પાછું આવે છે પણ એને નોટબુકમાં કંઈ લખ્યું હોતું નથી, અને બીજું કે એ વાંચે છે, લખે છે, પણ કંઈ યાદ રહેતું નથી. તો આ બધી એક પ્રકારની લર્નિંગ ડિસેબિલિટી છે. ઘણી વખત એવું થતું હોય છે કે લર્નિંગ ડિસેબિલિટી પરમનન્ટ નથી હોતી, પણ ટાઈમલી રિસ્પોન્ડ ન કરીએ તો એ પરમનન્ટ થઈ જાય છે. તો સવાલ એ આવે કે કઈ રીતે ઓળખવું. પહેલી વસ્તુ કે આવી કમ્પ્લેન લઈને જો બાળક આવે છે તો એના અમુક ટેસ્ટ છે. કોઈ સાયકોથેરાપિસ્ટ પાસે તમે જાઓ જે તમારા બાળકને કોઈક અમુક ટેસ્ટ ઇન્ટ્રોડ્યુસ કરશે, અને ત્યારબાદ આપણને ખબર પડે કે ઓકે મારા બાળકને આ પ્રકારની લર્નિંગ ડિસેબિલિટી છે. ઘણી વખત અમુક બાળકોને જેમ કે અમુક લેટર્સ સીધા નહીં પણ ઊંધા દેખાય. ઘણા બાળકોને સિરીઝમાં નંબર્સ કે સિરીઝમાં કોઈ લાઈન યાદ ન રાખી શકે. સો દેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ લર્નિંગ ડિસેબિલિટી. એ જાણ્યા બાદ અમુક એક્સરસાઇઝીસ છે જે માઇન્ડ, બોડી
એન્ડ બ્રેઇન, ત્રણેયનું સામંજસ્ય સાધીને એક બાળકને એ એક્સરસાઇઝ કરાવવાની હોય છે, જેમાં વિઝ્યુઅલ સ્ટિમ્યુલસ પણ હોય છે, જેમાં મોટર સ્કિલ્સ પણ હોય છે. ત્યારબાદ બાળકની જે સ્થિતિ છે લર્નિંગ ડિસેબિલિટીની સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થઈ શકતી હોય છે. એવું હું નથી કહેતી કે બધી લર્નિંગ ડિસેબિલિટી ઇમ્પ્રૂવ થઈ જાય છે. ઘણી વખત અમુક નથી થતી કેમ કે દેટ ઇઝ સમવેર ઇનહેરિટેડ, તો એ નથી થઈ શકતી. પણ એમાં ઇમ્પ્રુવમેન્ટ તમે જરૂર લાવી શકો છો, જેથી કરીને તમારી બાળકની જે લાઈફ છે એ ઇઝી થઈ શકે. સો પહેલી વસ્તુ કે લર્નિંગ ડિસેબિલિટી છે એ જાણો, કઈ છે એ જાણો, પ્રોફેશનલ હેલ્પ લો અને એક્સેપ્ટ કરો કે ઓકે આ છે પણ આનો રસ્તો નીકળી શકે તેમ છે. તો આપણે બહુ જ સારું કામ બાળક સાથે કરી શકીએ છીએ. રાઈટ. સો ઇન શોર્ટ સ્નેહા, આજે આપણે જે વાત કરી જી એમાં એક તો ન્યુટ્રિશનની જરૂરિયાત ફોર ફિઝિકલ અને મેન્ટલ ડેફિનેટલી, ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ. બિલકુલ. બીજું, બાળક માટે એક આઈડિયલ એક્ઝામ્પલ ઊભું કરવું એ પેરેન્ટ્સ અને ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે. પછી આવે છે ટીચરની. ઘણી બધી વખત આપણે એવું કહેતા Yes. હોઈએ છીએ કે આ તો ટીચરનો રોલ છે, હા બિલકુલ. પણ તમારું બાળક એ તમારી જવાબદારી જી છે. જી જી રાઈટ. સો સૌથી પહેલા તમારે યુ હેવ ટુ એને એક ઉદાહરણ જેમ તમે કહ્યું એ Yes, પૂરું yes. પાડવું જરૂરી છે. બીજું એમણે જે કહ્યું આપણા ટ્રેડિશન્સ અને રૂટ સાથે જોડાયેલા રહીએ તો એનાથી બહુ જ ઇઝી થઈ જશે બાળકોને સરસ એક્ઝામ્પલ અથવા તો સરસ વાઇબ્સ આપવા. એ બહુ ઇઝી થઈ જશે. અને એ સિવાય જે લાસ્ટ ટોપિક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે લર્નિંગ ડિસેબિલિટી. લર્નિંગ ડિસેબિલિટી એકચ્યુઅલ છે, ઇનહેરિટેડ છે કે પછી બાળક બહુ તોફાની છે અને એમાં આ વસ્તુઓને પુશ કર્યા કરે છે. આ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે જાતે નહીં કરી શકો. યુ મસ્ટ ગો ટુ કાઉન્સેલર. અને બાળકો માટેના સ્નેહાબેનની જેમ બીજા પણ કાઉન્સેલર્સ હોય જ છે, તો એ તમને ગાઈડ કરશે પ્રોપર વેમાં કે એને કોઈ ડેફિશિયન્સી છે, કોઈ મેન્ટલ કે ડિસઓર્ડર છે, કોઈ ફિઝિકલ ડિસઓર્ડર છે, કોઈક સાયકોલોજીકલ પ્રોબ્લેમ પણ હોઈ શકે, રાઈટ, કે જેના લીધે બાળક તમારું કહ્યું ના કરે, ઇરિટેબિલિટી બતાવે. તો એ પણ આપણે એક સમજીએ કે ઇરિટેબલ બાળક હોય તો એના પાછળ કયા કયા કારણો હોઈ શકે. જ્યારે બાળક વધારે પડતું ઇરિટેબલ છે અથવા તો એન્ઝાઇટી બતાવે છે, હા, એન્ઝાઇટી, અગ્રેશન બતાવે છે, હા. તો એના પાછળના અમુક બેઝિક કારણ સોશિયલ રીઝન્સ હોઈ શકે છે, ઇમોશનલ રીઝન્સ હોઈ શકે છે, અમુક કારણો જે બાળકના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા છે એ હોઈ શકે છે. એક ઉદાહરણ સ્વરૂપે, અગર આપના બાળકનું પાચન બરાબર નથી થઈ રહ્યું તો બાળકને ખબર નથી પડતી કે મારા પાચનમાં કંઈક તકલીફ છે, પણ બાળક શું છે કે આદત છે કે ભાઈ ખાતું રહેશે, અને જ્યારે પાચન ક્રિયા બરાબર નહીં થાય તો ઓફકોર્સ એ વસ્તુ સ્ટિમ્યુલેટ કરશે વર્તનમાં, અને એવું થશે કે બાળક ચીડચીડ કરશે, વસ્તુઓ ફેંકશે, ગુસ્સો કરશે, યા તો રોશે. તો આપણને એવું થાય કે આવું કેમ કરે છે, પણ આપણને ખબર નથી. તો આ એક વસ્તુ થઈ ગયું કે જે ભોજન અને પોષણ સાથે રિલેટેડ છે, પાચન તંત્ર સાથે રિલેટેડ છે. અમુક સોશિયલ રીઝન્સ એવા જેમ કે તમારું આસપાસનું વાતાવરણ કેવું છે, બાળક કોની સાથે રમે છે, ઘરમાં કયા પ્રકારના વ્યક્તિઓ છે. એક દાખલા તરીકે અગર ઘરમાં કોઈક એક વ્યક્તિ એવું છે કે જે વધારે પડતું એન્શિયસ છે, અગ્રેસિવ છે, તો બાળક એ બિહેવિયરને એકદમ નોર્મલ માની લે છે અને પોતે તરત અનુસરે છે કે નહીં આ નોર્મલ છે, હું આ રીતે બિહેવ કરી શકું છું, અને બિહેવિયર એ રીતે સ્ટાર્ટ થતું હોય છે. એમાંથી જ ફ્રસ્ટ્રેશન આવે છે. જ્યારે બાળક એક બાલ્યાવસ્થામાંથી આગળ આવશે તો એડલ્ટહુડમાં જ્યારે જશે તો એક ફેઝ છે આ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં. તો આ દરમિયાન એક તો બોડી ચેન્જીસ છે, કેમિકલ ચેન્જીસ છે, એટમોસ્ફિયર એ લોકોનું બદલાય છે કેમ કે સ્કૂલ પછી ક્લાસ બદલાશે, દર વખતે નવા બાળકોને મળશે, તો કોન્સ્ટન્ટ નો માહિતીઓનો મારો છે બાળકો ઉપર, નવી માહિતી, આ માહિતી અહીંથી શીખી, આ વ્યક્તિ આવું કર્યું, તો એ બી એક બધું અલ્ટિમેટલી એક માહિતીના સ્વરૂપમાં છે. તો બાળક એ પ્રોસેસ નહીં કરી શકે. તો જ્યારે નહીં પ્રોસેસ કરી શકે પોતાના અંદરના ચેન્જીસને, યસ, બહારના ચેન્જીસને, ઘરમાં થતા જે બદલાવ છે, તો એન્ઝાઇટી એન્ડ ધેન ફ્રસ્ટ્રેશન એન્ડ લેટર સ્ટેજમાં આપણે કહીએ ડિપ્રેશન અત્યારે આપણે બહુ બાળકોમાં જોતા હોય છે, અને ડિપ્રેશન બાદ ઘણી વખત સબસ્ટેન્સ એબ્યુઝમાં પણ
યુવાવસ્થા આવતા આવતા બાળકો આવી જતા હોય છે. યસ સો આ થતું હોય છે. રાઈટ સો બહુ જ જેને કહેવાય ને કે જો તમે જાણવા માંગતા હો તો બહુ ડીપ સબ્જેક્ટ છે. બાળક એટલે એક છોડની જેમ કે જેને પ્રોપર હવા, પાણી, ખાતર, માટી એની જરૂર પડે તો જ તમે એનું પ્રોપર ગ્રોથ કરી શકો. અને આ ગ્રોથ કરવા માટે જેમ સ્નેહાએ કહ્યું કે સૌથી પહેલાં તો પેરેન્ટ્સ મસ્ટ બી રેડી ટુ બ્રિંગ અ Exactly. ચાઇલ્ડ ઓન અર્થ. ત્યાર પછી એનું નર્ચરિંગ કરવા માટે બોથ ધ પેરેન્ટ્સ, ફેમિલી, ટીચર્સ આ બધાની તૈયારી 100% હોવી જોઈએ. અને બીજું કે આ સિવાય બીજું એક વસ્તુ રહી જી, ગઈ, હમણાં જી, મને યાદ definitely. આવ્યું કે ફ્રેન્ડશિપ, જી. કે ફ્રેન્ડ્સનો રોલ શું છે બાળકના મેન્ટલ જેને કહેવાય કે બિહેવિયર માટે. એબ્સોલ્યુટલી. હમ. બાળકોની માટે પિયર ગ્રુપ એ હા, સૌથી peer પહેલું પોઈન્ટ ઓફ ઇન્ફ્લુઅન્સ છે. હા સારું ઇન્ફ્લુઅન્સ, ખરાબ ઇન્ફ્લુઅન્સ. ઘણી વખત જે આપણે કહીએ ને કે ફ્રેન્ડ્સ, હવે આ બધા ફ્રેન્ડ્સ અલગ અલગ પરિવારથી આવે છે, અલગ અલગ કલ્ચરથી આવે છે, દરેકની રહેણી કહેણી અલગ છે. તો આજકાલ એવું થઈ રહ્યું છે કે બિકોઝ ઓફ કોસ્મોપોલિટન કલ્ચર અને એક આપણું ટ્રેડિશનલ કલ્ચર હા, ઘરનું, big એ clash. બંનેમાં ક્લેશ છે, કોન્ફ્લિક્ટ છે. એટલે યુઝ્યુઅલી બાળક કન્ફ્યુઝડ છે. વેલ્યુ સિસ્ટમ કે મોરલ વેલ્યુઝ બાળકોમાં ક્યાંક ને ક્યાંક કોન્ફ્લિક્ટેડ છે. હું એવું નથી કહેતી કે નથી, બિલકુલ હોય છે, પણ કોન્ફ્લિક્ટેડ હોય છે. એટલે ફ્રેન્ડ્સનો બહુ જ મોટો રોલ હોય છે કેરેક્ટર બિલ્ડિંગમાં. ઓકે. કરેક્ટ. સો હવે આ વસ્તુ આપણને એવું લાગે કે ઠીક છે, બાળકનું ફ્રેન્ડ છે તો સાથે રમે, ભણે, ભલે વાંધો નથી. પણ એઝ અ પેરેન્ટ આપણી એક ફરજ છે કે ઓલવેઝ એનું જે મિત્ર છે, જે ઘરે આવે છે, કે જેની સાથે હું એવું કહું છું કે ભલે 3 વર્ષનું બાળક છે, બાજુના ઘરમાં રમવા જાય છે, પણ જુઓ એ લોકો કોણ છે, કેવા છે. કેમ કે અલ્ટિમેટલી બાળકનું કામ છે ગ્રાસ્પ કરવું, કંઈક તો લઈને જ આવશે. ઇન ધ સેન્સ કંઈક બિહેવિયર પેટર્ન શીખીને આવશે. રાઈટ. એક મારી પાસે ક્લાયન્ટ આવે એમનું બાળકને લઈને, અને કહે છે કે મારું બાળક ગાળો બોલતું થઈ ગયું છે મેડમ. મારા ઘરમાં તો કોઈ ગાળો બોલતું બી નથી, પણ અમે બહુ પરેશાન છીએ. હવે ગાળો એટલે એવી ખરાબ ના હોય, પણ આજે ગધેડો ને આવું બધું બી બોલવાનું એ સારું નથી એક બાળક માટે. કેમ કે પછી તમે વસ્તુ નોર્મલાઇઝ કરો છો કે આટલું હું બોલી શકું તો આગળ બી બોલી શકું. તો જ્યારે અમે આખું સ્ટડી કર્યું એ લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ અને આસપાસ કોણ રહે છે, તો ખબર પડી કે બાજુના ઘરમાં બાળક વધુ રમવા જાય છે, અને જ્યાં એ ફેમિલીમાં નોર્મલ છે હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થતો હતો અને બાળકે સાંભળી લીધી ગાળો, એન્ડ બાળક આવીને બોલવા લાગ્યું. સો આ વસ્તુ બહુ નાની લાગે, અને ઘણી વખત એવું થાય કે કેવી રીતે મારું બાળક આટલું બધું શીખી લે છે. તો આ એક નેગેટિવ ઇમ્પેક્ટની વાત થઈ. ઓકે, હવે એક પોઝિટિવ ઇમ્પેક્ટની વાત કરું કે ફ્રેન્ડ્સ, પિયર ગ્રુપ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે. એક વખત એક ક્લાયન્ટ આવ્યા અને મને કહ્યું કે મારું બાળક બહુ જ તેજ છે અને એને બધી બહુ ખબર પડે છે, બહુ જ હાઈલી મેચ્યોર્ડ છે. 5 વર્ષનું બાળકની પાસે તમે મેચ્યોરિટી, પહેલા તો એને તમે મેચ્યોર્ડ ના કહી શકો, બટ એને વાઇઝ કહો તો દેટ ઇઝ ગુડ થિંગ. હવે પેરેન્ટ્સે આ વસ્તુ શીખી એ લોકોના આસપાસના ફ્રેન્ડ સર્કલમાંથી, કે આ એકબીજાના ઘરે આવે જાય તો જોવે છે કે અંદર કમ્પેરિઝન છે કે મારું બાળક આટલી વાઇઝ, આટલું સારું બોલે છે, મારું બાળક તો આમ કરે છે. અલ્ટિમેટલી બાળક પર પ્રેશર આવે છે કે તું આમ કર. જો પેલાનું બાળક આવું કરે છે, સો સર્ટનલી બાળકના પોતાના જ ફ્રેન્ડ્સ નહીં, પણ આપણા પણ ફ્રેન્ડ્સ એટલા જ મેટર કરે છે કે મારા ઘરે કોણ આવે છે. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, એટલે સંગતની પણ એટલી જ અસર છે કે બાળકોના ફ્રેન્ડ પ્લસ સરાઉન્ડિંગ પ્લસ તમારા નેબર્સ અથવા બાળક જેની સાથે સમય વિતાવે છે એ, ઇવન એમના કેરટેકર જે આગળ આપણે વાત કરી એ. એટલે તમારે બહુ જ કોન્શિયસલી બિહેવ કરવું પડે. કોઈ પણ શબ્દ બોલતા પહેલાં, કોઈ પણ બિહેવિયર કરતા પહેલાં, કોઈ પણ રિલેશનશીપમાં ઇરિટેબિલિટી અથવા તો ગુસ્સો કંઈ પણ બતાવતા પહેલાં તમારે બાળકનો વિચાર કરવો જ જોઈએ. અને નહીં તો પછી તમારે એની પાસેથી પણ કોઈ એક્સપેક્ટેશન એવા ના રખાય કે આણે કેમ આવું કર્યું, because you are an example for them. So Sneha, thank you very much. Thank you so for much. all this awareness, giving awareness to parents. And બાળકો માટે પણ એક વાત છે
કે બાળકોને પણ આપણે કહીએ કે 5 થી 15 વર્ષમાં 5 થી 10 વર્ષના કદાચ બાળકો ના સમજે, પણ 10 થી 15 વર્ષના બાળકો તો સમજી શકે છે. એ લોકોને માટે પણ કોઈક એક સરસ મજાનો મેસેજ આપશો? તો બાળકો માટે મારો સંદેશ એ છે કે માતા પિતાની વાત અવશ્ય સાંભળો, માનો. અત્યારે તમારી એજ જે છે એ ભણવા માટેની છે, નવી નવી વસ્તુ શીખવા માટેની છે. તો બરાબર રમો, ભણો, શીખો. સાથે સાથે પોષણયુક્ત આહાર લો. પ્રોસેસ ફૂડ કે જે કહીએ છે ને પડીકા ન લેવા. પડીકામાંથી જે બી ફૂડ છે બહુ પ્રોસેસ છે, એ સારું નથી. આપના ઘણા બધા સપના હશે કે મારે એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે. ઘણા બાળકોને હું જોઉં છું આર્મીમાં જવાનો ખૂબ એક શોખ છે અને સપનું છે ઘણા બાળકોનું. તો આ બધું જ અચીવ કરવું હશે કે મેળવવું હશે તો સારું ભણતર, સારું ભોજન અને માતા પિતાના આશીર્વાદ ખૂબ જરૂરી છે. તો બધી વસ્તુને સાથે લઈને દરેક બાળકોએ ચાલવું જોઈએ. તો તમે આઈડિયલ બાળક છો અને કહીએ ને કે આને વાલે ભારત કા કલ. વેરી ટ્રુ. સો એ વસ્તુ છે. થેન્ક યુ સ્નેહા. થેન્ક યુ સો મચ. સો ટ્યુન ઓન ટુ ધ સિરીઝ. આવી જ રીતે બીજા જે એક્સપર્ટ્સ આવશે એ પણ આપણને સરસ મજાની ઇન્ફોર્મેશન આપશે કે જે તમારા બાળકોના ઓવરઓલ ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે બહુ જ ઉપયોગી હશે. સો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ.